નમસ્કાર. ચાલો આજે આપણે કુદરતની એક એવી ઘટના વિશે વાત કરીએ જે આપણને હંમેશા આશ્ચર્યમાં મૂકી દે છે, સૂર્યગ્રહણ. આજે આપણે એની પાછળનું સત્ય જાણીશું. તો ચાલો ને આપણે એક વાર્તાથી શરૂઆત કરીએ. વાત છે આજથી લગભગ 500 વર્ષ પહેલાંની. જગ્યા હતી કુરુક્ષેત્ર. ત્યાં એક મોટો મેળો ભરાયો હતો અને બરાબર એ જ સમયે થયું સૂર્યગ્રહણ. હવે આ વાર્તા એટલા માટે રસપ્રદ છે કારણ કે એ આપણને એવા સમયમાં લઈ જાય છે જ્યારે લોકો માટે ગ્રહણ માત્ર આકાશની કોઈ ઘટના નહોતી. ના, એનાથી ક્યાંય વધારે હતું. એ શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો બહુ મોટો વિષય હતો. એ જ મેળામાં એક આધ્યાત્મિક ગુરુ નાનક પણ હતા. હવે થયું એવું કે કોઈએ તેમને ભેટમાં હરણનું માંસ આપ્યું. તે સમય તો એવી પાક્કી માન્યતા હતી કે ગ્રહણ વખતે કશું જ ખાવું પીવું નહીં, રાંધવું તો બિલકુલ જ નહીં, બધું અશુભ ગણાય. પણ ગુરુ નાનકે તો એ માંસને રાંધવાની તૈયારી શરૂ કરી દીધી. બસ પછી તો જે થવાનું હતું એ જ થયું. મેળામાં આવેલા બીજા શ્રદ્ધાળુઓએ જેવું જોયું કે આ પવિત્ર ગ્રહણકાળમાં માંસ રંધાઈ રહ્યું છે, તેઓનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. એક મોટું ટોળું એમની આસપાસ ભેગું થઈ ગયું અને અમુક લોકો તો એટલા ગુસ્સામાં હતા કે તેમને મારી નાખવાની ધમકીઓ પણ આપવા લાગ્યા. આ બતાવે છે કે કેવી રીતે માન્યતાઓ લોકો પર હાવી થઈ શકે છે. તો પછી શું થયું હશે એ આપણે જાણીશું, ચોક્કસ જાણીશું. પણ ગુરુ નાનકે એ ગુસ્સે થયેલા ટોળાને જે જવાબ આપ્યો હતો ને એને સમજવા માટે પહેલાં આપણે એ સમજવું પડશે કે આખરે ગ્રહણ છે શું અને આ લોકો એનાથી આટલા બધા ડરતા કેમ હતા. તો ચાલો હવે સીધા વિજ્ઞાન પર આવીએ. આ આખી જે ખગોળીય ગોઠવણ છે એને સમજીએ. બહુ જ રસપ્રદ છે. એકદમ સરળ ભાષામાં કહીએ તો આ બીજું કંઈ નથી પણ એક પડછાયાની રમત છે. બસ થોડીવાર માટે ચંદ્ર સૂર્યની આગળ આવી જાય છે અને આપણને સૂર્ય દેખાતો બંધ થઈ જાય છે. હા, આ બહુ જ સરસ સવાલ છે અને આનો જવાબ જાણ્યા પછી આપણા સૌરમંડળ વિશેની એક મોટી ગેરસમજ પણ દૂર થઈ જશે. ખબર છે આમાં સૌથી મોટી ગડબડ ક્યાં થાય છે? આપણા પુસ્તકોમાં જે ચિત્રો હોય છે ને એ 2D હોય છે, સપાટ, પણ વાસ્તવિકતા તો 3D છે. હકીકતમાં ચંદ્રની જે ભ્રમણકક્ષા છે ને એ સહેજ ત્રાંસી છે, લગભગ 5 ડિગ્રી જેટલી ઝૂકેલી. એટલે એમ સમજો કે ચંદ્ર પૃથ્વીની આસપાસ સીધો નથી ફરતો પણ થોડો ખૂણા પર ફરે છે. અને બસ આ જ કારણ છે કે મોટાભાગના સમયે એનો પડછાયો પૃથ્વી પર પડતો જ નથી. કાં તો ઉપરથી નીકળી જાય કાં તો નીચેથી. બહુ સિમ્પલ છે. અને આ પણ એટલું જ રસપ્રદ છે. ચંદ્રની કક્ષા ગોળ નથી પણ લંબગોળ છે. એટલે ક્યારેક એ પૃથ્વીથી દૂર જતો રહે છે અને ત્યારે તે સૂર્યને પૂરો ઢાંકી નથી શકતો અને આપણને આગની વીંટી જેવું દ્રશ્ય દેખાય છે. અને જ્યારે તે નજીક હોય ત્યારે સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દે છે, જેને આપણે ખગ્રાસ એટલે કે સંપૂર્ણ ગ્રહણ કહીએ છીએ. સારું, તો વિજ્ઞાન તો હવે આપણે સમજી ગયા, પણ જરા વિચારો, હજારો વર્ષો પહેલાં જ્યારે લોકોને આ બધી ખબર નહોતી ત્યારે એ લોકો શું વિચારતા હશે? ચાલો જોઈએ કે દુનિયાભરની સંસ્કૃતિઓમાં ગ્રહણને લઈને કેવો ડર અને કેવી જિજ્ઞાસા હતી. હજારો વર્ષોથી માણસોએ આ ઘટના નોંધી છે. શરૂઆતમાં પથ્થર પર કોતરણીથી લઈને પછી કોઈ સૂર્યને ખાઈ ગયું એવી વાતો સુધી, અને છેવટે આર્યભટ્ટ જેવા મહાન ગણિતશાસ્ત્રીએ એની પાછળનું સાચું વિજ્ઞાન સમજાવ્યું. આખી સફર જ અદ્ભુત છે. અને આ વાત તો જુઓ, ખરેખર નવાઈ લાગે એવી છે. દુનિયાની કેટલી બધી અલગ અલગ સંસ્કૃતિઓ જેમનો એકબીજા સાથે કોઈ સંપર્ક પણ નહોતો, એમણે લગભગ એક સરખી જ વાર્તા બનાવી કાઢી કે કોઈ રાક્ષસ આવીને સૂર્યને ગળી રહ્યો છે. ભારતમાં રાહુ, તો ચીનમાં ડ્રેગન અને વિયેતનામમાં તો દેડકો. તો હવે આપણી પાસે ગ્રહણ પાછળનું વૈજ્ઞાનિક કારણ છે. આ જ્ઞાન સાથે ચાલો પાછા ફરીએ કુરુક્ષેત્રના મેળામાં અને જોઈએ કે ગુરુ નાનકે શું કર્યું. તો ગુરુ નાનકે ગુસ્સે થયેલા ટોળાને એકદમ શાંતિથી સમજાવ્યું. એમણે કહ્યું કે ગ્રહણ કોઈ દેવી દેવતાનો કોપ નથી, આ તો ચંદ્રના પડછાયાની એક કુદરતી રમત છે. અને પછી એમણે એક એવો સવાલ પૂછ્યો જેણે બધાને વિચારવા પર મજબૂર કરી દીધા. એક જાનવરનું માંસ રાંધવા જેવી નાની વાત પર તમે એક માણસનો જીવ લેવા કેવી રીતે તૈયાર થઈ શકો? એમનો સવાલ સીધો ધર્મ અને નૈતિકતાના મૂળ પર હતો. આ ઘટના પછી એમણે એક પ્રખ્યાત કવિતા પણ લખી. એમાં એમણે સ્પષ્ટ કહ્યું કે સાચી સમજ અને જ્ઞાન એ આંધળા રિવાજો કરતાં ક્યાંય વધારે મહત્વના છે.
આ કવિતા આજે પણ આપણને યાદ અપાવે છે કે જ્ઞાનનું સ્થાન હંમેશા રિવાજોથી ઉપર હોય છે. પણ નવાઈની વાત તો એ છે કે વિજ્ઞાન આટલું આગળ વધી ગયું છતાં આજે પણ ગ્રહણ સાથે જોડાયેલી અંધશ્રદ્ધાઓ ઓછી નથી થઈ. ખાસ કરીને જ્યોતિષની આગાહીઓ, જેમાં કહેવાય છે કે ગ્રહણ દરમિયાન અમુક રાશિના લોકોને ખતરો છે. તો સવાલ એ છે કે લોકો આવી આગાહીઓ કેમ માની લે છે? એની પાછળ એક મનોવૈજ્ઞાનિક કારણ છે, જેને કન્ફર્મેશન બાયસ કહેવાય છે. આનો અર્થ એ કે આપણે જે માનતા હોઈએ એને સાચી સાબિત કરતી વાતો પર જ આપણું ધ્યાન જાય છે. એટલે ગ્રહણ પછી જો કંઈ ખરાબ થાય તો તરત લાગે કે આગાહી સાચી પડી, પણ સારી ઘટનાઓને આપણે ધ્યાનમાં જ નથી લેતા. અને આ બાબતે સ્વામી વિવેકાનંદની વાત એકદમ સાચી છે. ટૂંકમાં આવી બધી માન્યતાઓ પાછળ કોઈ તથ્યો નથી, પણ ડર છે. પણ એક મિનિટ, ગ્રહણને લગતી બધી જ ચેતવણીઓ ખોટી નથી. એક એવો ખતરો છે જે એકદમ વાસ્તવિક છે અને એના વિશે દરેક વ્યક્તિએ જાણવું જ જોઈએ. સાચો ખતરો ગ્રહણ વખતે નીકળતા કોઈ નવા હાનિકારક કિરણોનો નથી. ખતરો તો એ જ સૂર્યપ્રકાશનો છે જે દરરોજ આવે છે. ફરક એટલો છે કે ગ્રહણ વખતે થોડું અંધારું થવાથી આપણે ભૂલથી સૂર્ય સામે સીધું જોવાની હિંમત કરી બેસીએ છીએ. આને સમજવા માટે એક બહુ સરળ ઉદાહરણ છે. પેલો બહિર્ગોળ કાચ યાદ છે જે આપણે બાળપણમાં વાપરતા સૂર્યના કિરણો ભેગા કરીને કાગળ સળગાવવા માટે? બસ બરાબર એ જ વસ્તુ આપણી આંખનો લેન્સ કરે છે. એ સૂર્યપ્રકાશને સીધો આપણી આંખના પડદા એટલે કે રેટિના પર ફોકસ કરે છે અને એને શાબ્દિક રીતે બાળી નાખે છે. વિચારો આ કેટલું ગંભીર હોઈ શકે છે. આ કોઈ મજાક નથી. પણ સારી વાત એ છે કે આ સુંદર ઘટનાને જોખમ વગર માણવાની ઘણી સલામત રીતો છે. જેમ કે ખાસ એના માટે બનેલા પ્રમાણિત ગ્રહણ ચશ્મા અથવા સાદા પિનહોલ પ્રોજેક્ટરનો ઉપયોગ કરી શકાય. બસ એક અને માત્ર એક જ નિયમ યાદ રાખવાનો છે, અને સૌથી અગત્યનો છે, યોગ્ય અને સર્ટિફાઈડ સુરક્ષા વગર ક્યારેય ભૂલથી પણ સીધા સૂર્ય સામે જોવું નહીં. સૂર્યગ્રહણ જેવી ઘટનાઓ આપણને યાદ અપાવે છે કે વિજ્ઞાન અને સમજણે આપણને કેટલા આગળ વધાર્યા છે, અને સાથે જ એ આપણને વિચારવા પર પણ મજબૂર કરે છે કે આજે પણ આપણી આસપાસ એવી કઈ માન્યતાઓ છે જે વાસ્તવમાં તો જૂની અંધશ્રદ્ધાના નવા સ્વરૂપો જ છે. કદાચ આપણે આપણી માન્યતાઓને તર્કની કસોટી પર ચકાસવી જોઈએ.